નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રેપ વિથ મર્ડરનો ભેદ ઉકેલવામાં કપરાડા અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। ધરમપુરમાં i20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો। કાર પર સ્ટન્ટ કરી હીરોગીરી કરતા યુવકની પોલીસે કરી ધરપકડ। ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના કપરાડાના અંતરિયાળ અને મહારાષ્ટ્રની હદમાં આવેલ રોહિયાળ જંગલ ગામમાં થોડા દિવસ અગાઉ એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। પોસ્ટમોર્ટમમાં મહિલા સાથે દુષ્કર્મ પણ થયું હોવાનો ખુલાસો થયો હતો। જો કે રેપ વિથ મર્ડરનો ભેદ ઉકેલવામાં કપરાડા અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। જો કે મહિલાની હત્યા પાછળનું કારણ અને જે આરોપી પકડાયો છે તે ચોંકાવનારો છે। ત્યારે કોણ છે આરોપી અને કેમ કરી છે મહિલાની હત્યા, જોઈએ આ અહેવાલ। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રોહિયાળ જંગલ ગામના પીએચસી સેન્ટરની પાછળ કોતરમાંથી થોડા દિવસ અગાઉ એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની જાણ થતાં જ કપરાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મામલાને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। મૃતક મહિલાની ઓળખ રોહિયાળ જંગલ ગામના તાઈબેન કનુભાઈ દોવાડ તરીકે થઈ હતી। આથી પરિવારની ફરિયાદના આધારે પોલીસે મહિલાના મોતનું કારણ જાણવા મૃતદેહનું સુરતમાં ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું। તેમાં તાઈબહેનનું ગળું દબાવીને માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું। તો મહિલાની હત્યા પહેલા તેની સાથે બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો। આવા જઘન્ય અપરાધ બાદ કપરાડા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ તાઈબેનના હત્યારા આરોપી અને રોહિયાળ જંગલ ગામના જ ભગુભાઈ ધોદારની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આરોપી ભગુભાઈ ધોદારની ધરપકડ બાદ હત્યાનું કારણ જાણવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી હતી, જેમાં હત્યાનું રહસ્ય બહાર આવ્યું હતું। બનાવના દિવસે ગામમાં એક લગ્ન પ્રસંગમાં જવા માટે મૃતક તાઈબેનના ઘરે તેમના પતિ કનુભાઈ સાથે ગામના શંકરભાઈ અને ભગુભાઈ ધોદાર નામના 4 વ્યક્તિઓ મૃતકના ઘરે ભેગા થયા હતા અને ત્યારબાદ તેઓ લગ્ન પ્રસંગમાં જવાનું હતું। ત્યારે મૃતકના પતિ કનુભાઈ અને તેમના મિત્ર શંકરભાઈ લગ્ન પ્રસંગમાં જવા માટે ઘરેથી પહેલા નીકળ્યા હતા અને આ લગ્ન પ્રસંગમાં પાછળથી જવા માટે તાઈબેન અને ભગુભાઈ ઘરેથી નીકળ્યા હતા। આ દરમિયાન એકલતાનો લાભ લઈ ભગુભાઈએ તાઈબેન પર બળજબરીપૂર્વક ઘરે જ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ફરી ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। આ દરમિયાન મૃતક આ વાત ગામમાં કહી ન દે અને વાત બહાર ન આવી જાય એ માટે ભગુભાઈએ તાઈબેનનું ગળું દબાવી માથામાં પથ્થર મારીને તેમની હત્યા નિપજાવી હતી અને મૃતદેહ કોતરમાં ફેંકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ કેસની અત્યાર સુધીની તપાસ આરોપી ભગુભાઈ ધોદારનો ગુનાહિત ભૂતકાળ પણ આવ્યો છે। વર્ષ 2011માં આરોપીનું એક હત્યા કેસમાં પણ નામ સામેલ હોવાનું બહાર આવ્યું છે। ચોંકાવનારી વાતો એ છે કે મૃતક તાઈબેન આરોપી ભગુના કૌટુંબિક કાકી થતા હતા અને આ નરાધમે સંબંધોની પણ મર્યાદા ન જાળવી અને પોતાની જ કાકી સાથે દુષ્કર્મ આચરી તેમની નિર્મમતાપૂર્વક હત્યા નિપજાવી હતી। ઝડપાયેલો આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે। 2011માં પણ એક હત્યામાં ઝડપાયેલો આરોપી ભગુ એ ભત્રીજા અને કાકીના સંબંધ લજાવ્યા છે। આમ એક કાકી સાથે બળાત્કાર કરી હત્યા કરનાર ભત્રીજો હવે જેલના સળિયા પાછળ ગઈ રહ્યો છે। જો કે નાનકડા ગામમાં આટલો મોટો જઘન્ય અપરાધ થતા આ બનાવ અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે। આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કપરાડા પોલીસે આ કેસમાં પુરાવાઓ શોધવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે। 21મી માર્ચ 2025ના રોજ કપરાડાના જે અંતરિયાળ વિસ્તાર છે રોહિયાળ જંગલ ગામ, જે મહારાષ્ટ્ર બાઉન્ડ્રી પરનું ગામ છે, રોહિયાળ જંગલ ગામમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કોતરોમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી। પ્રાથમિક તબક્કે જે જાણ થઈ એ પ્રમાણે કનુભાઈ નામના એક વ્યક્તિની પત્ની તાઈબેનની આ લાશ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે મરણ જનાર છે તાઈબેન, એમનું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં જે મરણ જનાર છે એમનું ગળું દબાવીને અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયેલાની હકીકત મળી આવેલ હતી। તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।
આ જે ગુનો દાખલ કર્યો હતો એમાં આરોપી ભગવાનભાઈ ઉર્ફે ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે. બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો. એ અનુસંધાને શંકરભાઈ, ભગવાનભાઈ, આ કનુભાઈ, એમના પત્ની, બધા ચારે જણાએ લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં. એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ જ્યારે આ તાઈબેન ભગુભાઈ સાથે, ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કહી ના દે અને બૂમાબૂમ ના કરે એના માટે થઈને એમણે એનું ગળું દબાઈને એમની હત્યા કરી હતી અને સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી. આ જે આરોપી છે ભગવાન ઉર્ફે ભગુભાઈ, એને પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. 2011માં પણ આ વ્યક્તિ વિરુદ્ધમાં મર્ડર કેસનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનામાં જે સાક્ષીઓ છે એના નિવેદનો, સાથે સાયોગિક પુરાવો, એની સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને FSL નિષ્ણાત, આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. આરોપી સુધી કઈ રીતે પહોંચ્યા? જે બનાવ બન્યો હતો એ લગ્ન પ્રસંગ જે 2 દિવસ પહેલાં હતો એ લગ્ન પ્રસંગ પછી જ આ તાઈબેન છે ઘરમાં મળી આવેલ નહોતા અને બનાવના દિવસે જે મરણજના તાઈબેનના દીકરા અને દીકરાની વાઈફ જે નજીકમાં જ રહે છે એમણે આ તાઈબેનને શંકરભાઈ, એમના ફાધર કનુભાઈ અને ભગવાનભાઈની સાથે જ જોયેલા હતા અને બનાવના દિવસે લગ્નમાં પણ જ્યારે એમણે ફરી પરત ગયા ત્યારે શંકરભાઈ અને જે તાઈબેનના પતિ કનુભાઈ પહેલાં પહોંચી ગયા હતા અને જે મરણજના તાઈબેનની સાથે ભગવાનભાઈને નજરે જોનાર સાક્ષીઓ પણ આપણને મળેલા છે જેમણે આ બંને જણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થતા ચાલતા જોયેલા હતા અને એ હકીકતના આધારે શંકરની ડિટેલ પૂછપરછ, ઇન્ટ્રોગેશન, સાથે ભગવાનને પકડી લાવીને એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે. વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકાની ઘટના. ધરમપુર તાલુકાના રાજમહેલ રોડ પર બની ઘટના. ધરમપુરમાં I-20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો, બાઇક ચાલકની મોત. ધરમપુરમાં I-20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો. પૂર ઝડપે આવી રહેલી I-20 કાર ચાલકે બાઇક ચાલકને ઉડાવ્યો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. I-20 કાર ચાલક ફરાર થયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધરમપુર પોલીસે CCTVના આધારે કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કાર પર સ્ટન્ટ કરી હીરોગીરી કરતા યુવકની પોલીસે કરી ધરપકડ. ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન.
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના પાડીમાં એક હોટલના પાર્કિંગમાં ચાલતી કાર પર સ્ટન્ટ કરી હીરોગીરી કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ યુવકની ધરપકડ કરી લીધી છે। જોકે જે આરોપી સામે આવ્યો છે તેની ઓળખ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે સોશિયલ મીડિયામાં હીરોગીરી કરતો યુવક પાડી નગરપાલિકાનો માજી કોર્પોરેટર છે અને હવે પોલીસના હાથે ઝડપાઈ જતા નેતાજીની હીરોગીરીની હવા નીકળી ગઈ છે। સોશિયલ મીડિયાના વધતા કેસના કારણે યુવક યુવતીઓ સોશિયલ મીડિયામાં છવાઈ જવા જીવને જોખમમાં મૂકતા અનેક સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો વાયરલ થાય છે। આથી અનેક વખત દુઃખદ ઘટનાઓ પણ બને છે। જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ભાઈગીરી કરતા તત્વો વિરુદ્ધ હાથ ધરાયેલી કડક કાર્યવાહી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે। સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ જવા ભાઈગીરીના વહેમમાં હીરોગીરી કરતા તત્વોને પણ પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે। એવા સમયે વલસાડના પાડીમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારો સાથે અને ચાલતા વાહનોમાં જોખમી સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયા હતા, જેના કારણે યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। પાડીની એક હોટલના પાર્કિંગમાં યુવકે ચાલતી ગાડીના દરવાજા પર ઊભા રહીને જોખમી સ્ટન્ટ કર્યા હતા। આ વિડીયો વાયરલ થતા આ યુવકની હીરોગીરીવાળા સ્ટન્ટની રીલ ચર્ચાનું કેન્દ્ર બની હતી। વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ હીરોગીરી કરતા યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ધરાવતો આ યુવક પાડીના ચિવલ રોડ પર આવેલી દીપકવાડીમાં રહેતા વિનેશ ચીબુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે। વિનેશની વધુ ઓળખ કરીએ તો તે પાડી નગરપાલિકાનો માજી કોર્પોરેટર હોવાનું પણ બહાર આવ્યું છે। નેતાગીરી કરતા નેતાજીને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો અને હીરોગીરી કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રોલો પાડવાનો પ્રયાસ કરતો હતો। વિનેશ છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી તેમાં ફિલ્મી ડાયલોગ પર ભાઈગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે। આ યુવકે પાડીની પાર નદીના કિનારે પણ હાથમાં ફરીશું અને ચપ્પુ છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ભાઈગીરી કરતો એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। વિનેશના એકાઉન્ટ પર જોખમી સ્ટન્ટ કરતા અને અનેક વિડીયો મળી આવ્યા હતા। આથી પોલીસે યુવક વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને જીવને જોખમમાં મૂકી જોખમી સ્ટન્ટ કરવા બદલ કેસ નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજ્યભરમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં છવાઈ જવા હીરોગીરી કરતા આવા શોખીનોને સબક શીખવવા અભિયાન ચલાવી રહી છે। ત્યારે વલસાડ પારડીમાં પણ હીરોગીરી કરતા વિનેશ પટેલને સબક શીખવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના કારણે નેતાજીની હીરોગીરી હવા નીકળી ગઈ છે। આથી હવે સોશિયલ મીડિયામાં હીરો બની ફરતા શોખીનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસ લોકોને જાહેર અપીલ કરી હીરોગીરી કરતા આવા શોખીનો વિશે પોલીસને માહિતી આપે તેવી અપીલ કરી છે। આ જે વિડીયોઝ વાયરલ થયેલા છે, વ્યક્તિનું નામ વિનેશ ચીબુભાઈ પટેલ છે। વિનેશ ચીબુભાઈ પટેલ છે એ પાડી નગરપાલિકાના માજી સભ્ય છે અને એમણે અલગ અલગ 3 થી 4 વિડીયો વિનેશ ચીબુ પટેલના અમને સોશિયલ મીડિયા પરથી અલગ અલગ મીડિયા મિત્રોના માધ્યમથી મળેલા હતા, જેની અંદર એ સ્કોર્પિયો ગાડી ખુલ્લી રાખીને એના દરવાજાની બહાર પગ બહાર રાખીને એણે વિડીયો બનાવેલો હતો। સાથે સાથે સ્કોર્પિયો ગાડીની ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડીને પણ એને વિડીયો બનાવેલો હતો અને એની સાથે સાથે પાર નદીના કિનારે હાથમાં કુહાડી અને ફણસી લઈને એ પ્રકારે પણ એને વિડીયો બનાવેલો હતો। આ અનુસંધાને વિનેશ પટેલ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને MB એક્ટની અલગ અલગ કલમો તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિધિસરની ધરપકડ કરવામાં આવી છે। અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારનું અસામાજિક કૃત્ય અથવા તો લોકોમાં ભયનું માહોલ ફેલાય અથવા અફવા ફેલાય એવા કોઈપણ પ્રકારના વિડીયો બનાવવાની આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારા તો અમારી સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી રહી છે અને આવા કોઈપણ વિડીયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે। સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને ઇન્ફ્લુએન્સર બનવા માટે અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે ઘણા બધા લોકો વિડીયોઝ બનાવતા હોય છે અને આ જે વિડીયો બનાવે છે એની અંદર જોખમી સ્ટન્ટ કરતા હોય છે। જે વિડીયો બનાવે છે એમાં આમ આદમી અને આમ જનતાને ગભરાટનું વાતાવરણ ફેલાય અને ડરનો માહોલ ફેલાય એ પ્રમાણે છરી, તલવાર, એનો ઉપયોગ ફરસી, કુહાડી એનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો હોય એવા આશયથી એ લોકો વિડીયો બનાવતા હોય છે। એવો જ 2-3 વિડીયો જે સ્કોર્પિયો ગાડી પર સ્ટન્ટ કરતા લોકોનું જીવન જોખમાય અને એક્સિડન્ટ થાય એવી રીતે અને સાથે સાથે હાથમાં ફરસી અને છરી લઈને વિડીયો બનાવતા એક વ્યક્તિનો સોશિયલ મીડિયા વિડીયોઝ અમને મળેલા હતા અને એના આધારે
પોલીસે પારડી પોલીસ સ્ટેશને એની અનુસંધાને કાર્યવાહી કરેલી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સામાજિક કાર્યકર અવધેશસિંહ ચૌહાણ અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે રક્તદાતાઓને કર્યા પ્રોત્સાહિત. ભારતીય સંસ્કૃતિ યુવા મંચે શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં પ્રસ્તુત ફાઉન્ડેશનના ખાસ સહયોગ આપ્યો હતો. આ અભિયાનમાં કુલ 47 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવનાર રાહત પૂરી પાડશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન સિલવાસાના સામાજિક કાર્યકર અવધેશસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ નિશા ભવર, BSYMના સ્થાપક હેમંત મિશ્રા અને પ્રસ્તુત ફાઉન્ડેશનના સ્થાપક સ્તુતિ ગર્ગ સહિત અન્ય લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કર્યું હતું. આ કાર્યક્રમને વધુ વેગ આપતા છેલ્લા 25 વર્ષથી સિલવાસા રેડક્રોસ સોસાયટીમાં સેવા આપી રહેલા બીજસ્વ રંજન મૃદુલીએ 50 વર્ષની ઉંમરે 47 વખત રક્તદાન કર્યું છે. અને આમ તેઓ માત્ર સેવા જ નથી કરી રહ્યા છે, પરંતુ લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ પણ લાવી રહ્યા છે. આજે 47 વર્ષની ઉંમરે રક્તદાન કરીને તેમનું રક્તદાનનું પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે. આનાથી તે બધા લોકોની પ્રેરણા મળે છે જેઓ રક્તદાન કરવામાં અનિચ્છા રાખે છે. વિશ્વ રંજન મૃદુલી રંજનભાઈ છેલ્લા 25 વર્ષથી રેડક્રોસમાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે તેમણે આવા ઘણા મોટા રક્ત શિબિરનું આયોજન કર્યું છે અને દિવસ રાત રેડક્રોસમાં રહીને લોકોની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તેવી જ રીતે સિલવાસા ઇન્ડિયન રેડક્રોસ ટીમની હંમેશા તેની સેવાઓ આપવામાં આગળ રહે છે. હોસ્પિટલોમાં હંમેશા રક્તની જરૂર રહે છે અને તેથી રક્તદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે વધુને વધુ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રેપ વિથ મર્ડરનો ભેદ ઉકેલવામાં કપરાડા અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. ધરમપુરમાં I-20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો. કાર પર સ્ટન્ટ કરી હીરોગીરી કરતા યુવકની પોલીસે કરી ધરપકડ.
ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.